ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને દીદી જો આજે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે છે તો તૈયારી કરે છે. જો કાનાજીને શણગારી દીધા છે મસ્ત. હજી અહીંયા દીદી ફૂલની લાઈન કરી દે, આમ ફરતે ને મસ્ત લાગશે. હજી બાકી છે બાકી છે એવું છે, હજી કરે છે. પછી આજે દીદી બધું ગોઠવે છે ને તો થોડાક દીવાબત્તી મોડા કરશે. પછી બધું ગોઠવાઈ જાય પછી તમને દર્શન કરાવી દઉં. અત્યારે 9 વાગી ગયા છે અને મમ્મી રસોઈ બનાવતી. દાળ ભાત બાફવા મૂક્યા. દાળ ભાત બાફવા મૂકી દીધા છે. સાયતમ છે 15મી ઓગસ્ટની બધાને શુભકામનાઓ. ને પપ્પા વાડીએ જઈને આવતા રહ્યા. બીજું ઓલી 2 વાડી છે જે કપાસવાળી અને તુવેરવાળી, એ બંને જગ્યા જોયા એવા કે કાંઈ બરોબર છે કે નહીં, એમ કેવું ઉગ્યું છે ને એવું બધું જોયા એવા, એમ રાટો મારી આવ્યા. એટલે ને હવે જાય છે સીમાડે, ત્યાંથી ફૂલના રોપડા બાજુવાળાના ખેતરમાંથી ફૂલના રોપડા લઈ આવ્યા છે તો એ વાવવા જવાના છે સીમાડી વાળે, મતલબ કે ડેડરવા વાળી હવે મેં વાવ્યા હતા, થોડાક લેવા હતા નહીં પણ બે બરી ગયા એટલે પાછા લેવા. એવું છે. એ ફૂલ ક્યાં ન્યા મૂકવાના? ઓલી હાઈ તમે અસલ વિડિયો ડેકોરેશન કરીને કર્યો છે ચૂલાનો ને આનો, પણ રીસિતા તને મોકલતા જ ભૂલી ગયો. મેં તો મૂક્યો તો ઈ મોકલતા તું ભૂલી ગયો ઈ ભૂલી ગયો દેવા ભૂલી ગયો. હવે ઈ સાઈતમ તો હવે યાદ ન હોય. ઈ સાઈતમ નો હોય તો યાદ ન હોય. તો જો અત્યારે હું પપ્પા બે હે ને વાડી આવી ગયા હતા અને આ આખો કંટોલાનો વેલો છે ને એમાં જો આટલા બધા કંટોલા ઉતરા. પણ કંટોલા ઉતારતા હે ને કેટલી વાર લાગે. આમાં પાછળ નીચે બોયડી છે, આની હેઠે ને બોયડી છે એટલે કાંટો વાગી ગયા 2 વાર, તો કાંટા વાગી ગયા ને એમાં એકવાર તો પડતા રહી ગયો એની માથે. એવું થાય આમાં જો નીચે બોયડી હોય ને એટલે આમાં ધ્યાન રાખીને ઉતારવા પડે. હું ફાલ તો સારો આવ્યો છે પણ હે ને જો અહીંયા વાહને નીકળ્યા કરે છે એટલે અવાજ થોડો આવે જ. અહીંયા આ બાજુ આવી એટલે આપણે ફાલ તો સારો આવ્યો છે પણ ઉતારવા મોકા પડી જાય છે આમાં. બધું જ્યારે પાક આવે ને પછી પાક આવ્યા પછી જે ઉતારવો પડે ને એમાં બધાને ફીણા આવી જાય. જો બાકી આવ્યા હે ને કેટલા બધા આવે એમ વાંધો ન આવે, બધું પણ ઉતારવું પડે ટાઈમે, એવું થાય. અને જો પપ્પામાં ફૂલ વાવે છે, જે ફૂલના રોપડા લઈ આવ્યા હતા ને એ બતાવું હાલો. જો અત્યારે છે ને પપ્પા અહીંયા ફૂલ વાવવા માંડ્યા છે. કેટલા વાવ્યા? જો અહીંથી લાઈન કરી અહીંયા સુધી. ક્યાંથી લઈ આવ્યા? રસિકની વાડી છે, રસિકભાઈની વાડી બાજુવાળા ત્યાંથી લઈ આવ્યા ને અહીંયા લાઈન કરી દીધી આખી. કે ઓલા પીળા ફૂલ છે? હા ના પીળા તો છે. જો આમાં ફૂલ છે, આવા ફૂલ હશે ગુલાબી કેસરી ના આવા અલગ અલગ જાતના ફૂલ છે. ભગવાનને ચડાવવા હાટું લાઈન કરી દીધી છે. અને જો આ તો પાણી નથી વાળવું, બંધ કરી દેવું હોય ને, કારણ કે હવે તો વરસાદ આવે, આગાહી ઉપર આગાહી, પછી માંડવી પીળી પડી જાય પાણી પાઈ તો, એટલે હવે આજથી પાણી બંધ કરી દીધું છે. અને હવે પતવા જ આવ્યું, બોલો મતલબ કે બધું હવે પવાઈ જ જવાનું હતું. થોડુંક રહ્યું છે 7 વાતળ જેવું કંઈક હતું, પછી હવે મૂકી દીધું એમને. આ જો કેવું મસ્ત બટરફ્લાય છે, 2 બટરફ્લાય છે, કયું ને આજુબાજુ ઉડા કરે છે. જો આ એક અહીંયા બેઠું અત્યારે. આવડું પપૈયું તોડ્યું. હા પણ મીઠું બહુ છે પપૈયું, નાનું છે પણ નાગનું બસું છે એવું છે. મીઠું આવડું છે પણ બહુ મીઠું છે. જો એ નાનકડું એવું હતું, એ બધું ઓલું પપૈયું નાનું એવું, હાવ નાનું એવું પપૈયું હતું પણ મીઠું એવું હતું. આવડું મીઠું હજી મેં ખાધું નથી. પપ્પાએ તોડીને લઈ આવે કે નાનું એવું હાવ પાકી ગયું હતું, પછી તોડીને ખાધું તો બહુ મીઠું હતું. મારું છાયલે ખાઈ જાય એમ થતું હતું, એવું હતું મીઠું. સમજ્યા? આમાં બધી શાકભાજી ઉતારી છે અને હજી ઉતારે છે પપ્પા અહીંયા શાકભાજી. એવો પછી શાકભાજી ઉતારીને ઘરે જાવું. જો હું તમને હવે છે ને બતાવું છું કે આટલે વાતર રહ્યા ને અહીંયા સુધી, આ વાતર સુધી, અહીંયા સુધી પપ્પાએ 3 વાતરમાં આમ આ બાજુ દવા છાંટેલી છે અને આ બાજુ હજી બધી પીળી માંડવી છે, એ વાવણીની છે. વાવણીની પીળી થઈ ગઈ ને ઓરવેલો તો એ લીલી છે. આમાં થયું એવું ઊંધું થયું છે, આ બધી લીલી છે અને આ પીળી. જે આ વાતરમાં દવા છાંટી હતી ને એ વૈધ રોકી દે દવા, તે વધ રોકી દે ને તેમાં ખૂટા વધુ ફૂટે, એટલે વધ રોકે ને એટલે ખૂટા વધુ ફૂટે એવું હોય.
તો એ માંડવી અત્યારે લીલી લીલી એકદમ લીલી છમ છે. અને અહીંયા જો કડો પડે છે આખો, આ પીળી માંડવી છે અને આ લીલી છે. એમાં જો આ દવા છાંટી હતી છે આવડી બોટલ, 570 રૂપિયાની આવડીકડી બોટલ છે. આવડી છે તોય નાની છે તોય 570 રૂપિયાની બોટલ છે. એ છાંટી પણ અસર સારી છે એની, આખી વૈદ રોકી દે ને ખૂટાય વધુ ફૂટે એવું છે. અને ફૂલે જાય એટલા દેખાય છે. ફૂલે દેખાય છે. એ માંડવી વધુ ફૂલ દેખાય છે. આમાં વધુ ફૂલ છે આમ, અને આમ કાયદેસર કડો પડે છે. દવાનો ભાવ એ પણ કામે છે. દવા તો કેટલી આપણે આમ ખેતરમાં વાવીને જ્યાં સુધી પાક નો નીકળે ને ત્યાં સુધી દવા તો કેટલી છાંટવાની, આમ ડબલા ને ડબલા. નકર અહીંયા વાડી આવો ને તો આમથી આમ ડબલા જ ઉઠતા હોય, આમથી આમ દવાના. અને દવાના ડબલાના જે ભાવે એવડા હોય, આમ ડબલા જ નકરા દવાયું જ છાંટવાની. બાકી તો કાંઈ આમાં પાક ઉગે એવું જ નથી. અહીંને હવે હાલો આપણે હવે ઘરે જવાનું હોય તો ઘરે જાય. અમે અહીંયા આસોપાલવના પાન તોડવા આવ્યા હતા, કારણ કે કાલે તો આઠમ છે. અને જો આખું રહ્યું ને આંબાનું બાગ છે અહીંયા પાછળ, પેટ્રોલ પંપ છે ને એની પાછળ આખું આંબાનું બાગ છે. કાંઈ કેવું મસ્ત આંબાનું બાગે કર્યું છે, આસોપાલવ ને એવું બધું કર્યું છે અહીંયા. અમે તો હું તો આસોપાલવ તોડવા આવ્યા હતા, કારણ કે કાલે આઠમ છે. જો પેટ્રોલ પંપે અને ફૂલે તોડશું. જો અત્યારે 2 વાગી ગયા છે. આજે મમ્મી ઉતી નથી ને આજે માળિયામાં મમ્મીનો હુવાનો પ્લાન છે. એ તો અમે નીતરી તારવા પંખો થાય નહીં, પંખા બેણા ન એવું છે. મમ્મી જો અહીંયા ડ્રેસ કાઢ્યા છે ને ઉપર ચડીને હવે અસ્તર ગોતે છે માળિયામાં. મમ્મી બધું માળિયામાં ભંડાર ભર્યો છે. બપોર अच्छा गर्मी गर्मी हो गई, सब कुछ गर्मी गर्मी. ओहो हो मम्मी ये પોટલા બાંધ્યા છે કાપડ. વસ્તુ હોય ને માળિયામાં જાય એવું હોય. આ કોટાના બટકાનો થપ્પો હે. વધારાની વસ્તુ હોય પણ ક્યારેક ક્યારેક કામ આવી જાય એવી વસ્તુ માળિયામાં હોય. ટાઈમે નો જોતો હોય ને એવું માળિયામાં હોય. એવું હોય છે. 4 વાગી ગયા છે અને આપણે તોરણે મમ્મી આમને બનાવી લીધું છે. અત્યારે તો સિમ્પલ બનાવ્યું છે આપણે, ટાઈમ નહોતો એટલે બહુ. બાકી ઓલી વખતે આપણે મસ્ત ફૂલ બૂલ લગાવીને બનાવ્યું કા મમ્મી? આજ તો ફૂલ ઓછા છે, કાલે જ જોવા ફૂલ. કાલે ફૂલ જોશે ને એટલે ફૂલ નહોતા ને એટલે ખાલી આસોપાલવનું જ અત્યારે બનાવ્યું છે એમનું. અને જો અમે આજે કેટલું બધું શાકભાજી લઈ આવ્યા છીએ, એટલું બધું શાકભાજી ઉતારી આવ્યા. અને અત્યારે જુઓ અંધારું થઈ ગયું છે. આજે છે ને છાંયો હતો ખેતરમાં, વાદળાનું છાંયું, વાદળું આવે ને આમ છાંયો આવે, પણ એટલી ગરમી થતી હતી, એટલો તપારો હતો ને કે આમ રહેવાતું નહોતું. આમ ગરમી જ એટલી હતી આજે બપોરે ને સવારમાં. અને અમે આમ ટેરેસ ઉપર ગયા ને હમણાં બપોર ચારે ઊંધી હમણાં તો આમ ઉપર જોવા ખાલી, તો આમ ગરમી એટલી હતી સીધા ગયા એવા અમે નીચે જ આવી ગયા. અને આમ જો આ એ બધું વરસાદનું જો અંધારું, મતલબ ક્યાં એટલે કે વરસાદ જોર કરે છે મમ્મી. આવશે જોરદાર વરસાદ આવશે આજે. આગાહી છે 15-16ની. હવે વરસાદ આવશે. અને અત્યારે જો ટેબલ લઈને મમ્મી બહારથી લાકડી લઈને અંબાવ મમ્મી, એટલે પછી એને હું અહીંયા બાંધી દઉં. અત્યારે 6 વાગી ગયા છે અને જો મમ્મી શું કરે છે? કોથમી સુધારે છે. વાળીની કોથમી મમ્મી સુધારે છે. કંટોલા સુધાર્યા, હા લસણ ખોલ્યું એવું છે. અને કોથમી રહી છે. કોથમી સુધારવાની. વરસાદ પણ આમ એવો આજે તો અંધારો હે ને ગાજ છે. આમ જુઓ તમે કેવું અંધારું થયું, કેવું કાઈ નથી. તી પેલા 4 વાગે તો કેવું થયું તું, જોરદાર અંધારું થયું છે. સાટોય ખઈરો નહીં, નો ખઈરો જરૂર છે ને એટલે ખાવતો. પણ આવવાનો છે એ ફાઇનલ છે. અંધારું કારણ કે ગજબ થયું છે. આપણા કરતા બેન જાજી આવશે એટલે આમ ભૂક્કા કાઢી નાખશે, ભૂક્કા. નાઈ છે પછી રે ને પછી માણા રહેતો નથી વાટ. હા, આવતો એવું. નથી તો કે આવતો નથી. એવું જ થાય. હા, આપણે તો આપણા ખેતરની ઉપાધિ અને આખી દુનિયાની ઉપાધિ. વરસ તો છે ત્યારે બીજે આપણો કાયલો વારો ક્યાંક તો વરસાદ ચાલુ હશે. આમ ધીરે ધીરે આવશે. કમિંગ સૂન માં આવે છે વરસાદ. કમિંગ બધા સૂન મારા હોય ને. એમાં શું હોય કે ચોપડીમાં નામ લખેલા હોય એટલે પછી લાઈન વાઇઝ વારો આવે ત્યારે આવે. અમરેલી જિલ્લામાં ની બાજુ કાલ સારો હતો વરસાદ.
ઈ લાઈનમાં આગળ ઊભા છે આજ બીજાનો વારો હોય છે પછી કાલ કા પરમ દે કાપડો વારો એવું છે અને જો મમ્મી તો અહીંયા સુધારવા માંડી છે મસ્ત મસ્ત આ ઓલું ભજીયા મોરવાળમાં બનાવવા? ગયા હતા ને? ના રે ના તો? ભજીયા તો હમણાં તરેલા ગાંઠિયા હવારે રોજ ખાય છે ખાખરા ને બધું તળેલું ને ઘી વાળું ને એવું ચાલે ઢેફલા ઢેફલિયું એ બધું ટાણાટક વગરનો નાસ્તો છે હમ અત્યારે ટાણે શાક ને રોટલી તો બનાવવાની એવું છે શેનું શાક બનાવવાનું તું કે નું કંટોલાન તો કંટોલાન નકર ટમેટાનું આપણે તો કંટોળા ભાવે કંટોળાનું કરી નાખ તમે બાપ દીકરો કેટલા કંટોલા જ લઈ હશો અરે કંટોળાનો ફાવ એવો આવ્યો છે એક વેલામાં કેવા કા થાય છે માણા આમ કંટોલા વાવે ને તો આમ એની જગ્યા આમ જમીન ઉપર આમ વાવે તો નહીં કોઈ પણ આમ આમ જે વાવવા હોય એ લોકોને ઉગે જ નહીં કંટોલા આવે જ નહીં અને જ્યાં નો વાવે ને એટલે એ લોકોને એમનું ના આવે કંટોલા ઈ નકર વેલો તો વાવેલો છે પેલો વાવેલો છે. મેં વાવ્યો છે એવું ત્યાં છે. 4 વાવ્યા છે નાખ્યા છે બી એવું છે હા. કારણ કે એટલે વેલો આમ ઉતરી ગયો એટલે જેને આવે ત્યાં આવે બાકી આમ કંટોલા વાવે ને તો મોટા ભાગે આવે નહીં વાયડુમાં થાય ત્યાં આપણે બોયડીને જારું છે ને હા. ફૂકાઈ ગયેલું એટલે એમાં થસલ છે સડી ગયો છે એવું છે એટલે હારા આવે છે એટલે જમીન ઉપર કંટોલા મોસ્ટ ઓફ વાડમાં જ થાય અને આમ વેલા ચડવા જોઈએ આમ વાડમાં જ હાલે અને એને કંટોલાને વાડમાં જ મજા આવે બહાર નો મજા આવે ને થાય ત્યાં જ થાય પાછું એવું થાય અંધારું એવું થયું હોય પવન ધીરો ધીરો ઠંડો ઠંડો વાવવા માંડ્યો મને એમ લાગે એમ નજીક આવતું હોય એવું સેટો છે એવું છે સેટો હે મમ્મી જો રડાર પકડીને જોઈ દીધું દીદી કા કામ ચલ રહા है आपका મટીરિયલ તમારું બહુ પણ આવેલું હો બનાવી દેવું શાંતિ ને મટીરિયલ બનાવી લ્યો એટલે શાંતિ એમ કેટલું છે હવે લાસ્ટ યુનિટ છે કેટલા યુનિટ હોય 5 યુનિટ હોય મારી દીદીનું લાસ્ટ યુનિટ હાલે છે દીદી પણ મટીરિયલ બનાવવામાંથી જ નથી નોકરી થતી કા મટીરિયલ ચલ રહા है यहाँ पे तो શું રાજકોટ રેખાબેન ફોન આવ્યો તો આઈટમ કરવા આવો આઈટમ કરવા હાલો પછી સજુ માસીનું હવારમાં નવાગઢ થઈ આવ્યા કાંઈ આલો હા. પછી અત્યારે બહુ રોંઢે 4:30 હીરા માસીનો આવ્યો કાંઈ આલો ક્યાં ક્યાં જાવ જાવું છે ક્યાંય નથી જવું આપણે ઘરેથી જ નથી નવરા થતા અહીંયા કામ કરવામાંથી એડિટ કરવામાંથી ને બધું કરવામાંથી ઈ કે હાલો મેં કીધું નથી આજ નહીં કાલ આવું છે તો આટો ચેતપુર આટો મારશું બાકી આજ તો નથી આવું એવું છે અહીંયા હું આમ કામમાંથી જ નથી નવરા થતા આખો દિવસ મેં કામમાં કીધું કે કામમાં વયો બેન જાય ભાઈ છે મોકલ હીરા માસી કે બેન ભાઈ મોકલ મેં કીધું હા. ઈ જ નવરા નથી થતા હું તો નવરી છું એવું છે કોલેજના કામ ચાલુ હોય ને આમ એડિટ કરવાનું હોય એમના તો બપોર પછી હું એડિટ કરવા શોર્ટ બનાવું મોટો બ્લોગ એડિટ કરવો હોય અને બીજા એક્સ્ટ્રા જે વિડીયો છે કોડિંગના કે એવી ચેનલ છે એટલે એના બનાવવા હોય એટલે પછી એમાં ને એમાં બપોર પછી તો એમાં વહી જાય સવારનું જ બધું કોલેજનું મેનેજ કરવું પડે એમાં વહી ગયું કે અને નાની બેનનું ઘીરે મોટી બેન થોડી આઈટમ કરવા દે મોટી બેન ની ઘીરે નાની બેન ઘીરે હા નણંદની ઘીરે ભાભી થોડી જાય આઈટમ કરવા ઈ તો ઊંધું જ થાય ફઈની ઘરે તો ઈ બધાને અહીંયા બોલાવવાના હોય તમે હાલો એ બધા મામાને ઘરે અહીંયા આઈટમ કરવા આવવાનું હોય તમે હાલો તો કે તું નાની છો તે હાલે તારે હોવાય મન કે એવું ન હોય તમે હાલો હમ ઈ કે ના અમાર ન થાવ હમણાં આવ્યા તઈ એવું હા એ હમણાં વાત તો જો હવે તો વરસાદની વાટ જોવાની છે અત્યારે 6 વાગી ગયા છે અને જો અમ્મી શું કરે છે કોથમી સુધારે છે વાડીની કોથમી વાડીની કોથમી મમ્મી સુધારે છે કંટોલા સુધાર્યા હા. લસણ ખોલ્યું એવું છે અને હવે કોથમી રહી છે કોથમી વરસાદ સુધારવાની ગાજે છે. વરસાદ પણ આમ એવો આજે તો અંધારો હે ને ગાજ છે આમ જુઓ તમે કેવું અંધારું થયું અટાણે કેવું કાંઈ અંધારું. નથી તી પેલા 4 વાગે તો કેવું થયું તું જોરદાર અંધારું થયું આપણે છે સાટોય ખઈરો નહીં નો ખૈરો જરૂર છે ને એટલે ખાવતું પણ આવવાનો છે ઈ ફાઇનલ છે અંધારું કારણ કે ગજબ થયું છે આપણા કરતા બેન જાય આવશે એટલે આમ ભૂક્કા કાઢી નાખશે ભૂક્કા નાઈ છે પછી રે ને પછી